આમ આદમી પાર્ટીના નેતા એવા જિગીશા પટેલે ગઈકાલે એક ભાજપના નેતાને બ્લેક ફિલ્મિંગ સાથે પકડ્યા હતા। કાળા કાચની ગાડી હોવાના કારણે તેમણે તેમને ટોક્યા તો સામે એવું જવાબ મળ્યો કે તમારું કામ નથી, તમે તમારું કામ કરો। તો તમને કઈ ન કે ને મને કઈ કામ કરો પણ કામ જ કરીએ છીએ આ તમારું કામ નથી। હવે આખા મામલે જિગીશા પટેલે હર્ષ સંઘવીને આડે હાથ લીધા છે કે જ્યાં સુધી એક નારીની ઇજ્જત એક કાળા કાચની ગાડીમાં લૂંટાઈ ન જાય અને એવો કોઈ કિસ્સો સામે ન આવે ત્યાં સુધી તમે આખા કામ કરવાના છો। આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમંત। ગોંડલમાંથી ગઈકાલે એક વિડીયો સામે આવ્યો હતો જેમાં જિગીશા પટેલ દ્વારા એક ભાજપ નેતાને રોકવામાં આવે છે કારણ કે તેમની ગાડી કાળા કાચવાળી હોય છે અને તેમાં નંબર પ્લેટ પણ નથી હોતી। જ્યારે જિગીશા પટેલ તેમને ટોકે છે ત્યારે એવો જવાબ મળે છે કે તમારું કામ નથી, તમે તમારું કામ કરો, આ જે રોકવાનું કામ છે પોલીસનું છે, પોલીસ જ્યારે રોકશે ત્યારે જવાબ આપશું। એટલે એવું લાગી રહ્યું હતું જાણે ભાજપનો ખેસ પહેરેલો હોય અને કાયદા સાથે કાંઈ લેવા દેવા ન હોય। હવે આખી ઘટનામાં જિગીશા પટેલની પ્રતિક્રિયા સામે આવી છે જેમાં જિગીશા પટેલે ગૃહ રાજ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી એવા હર્ષ સંઘવીને આડે હાથ લીધા છે। તેમણે એવું કહ્યું છે કે જો તમે તમારા નેતાઓને આ રીતે કાળા કાચની ગાડીઓ સાથે અટકાવશો નહીં, જો રાજ્યમાં આવી તમામ કાળા કાચવાળી ગાડીઓ બંધ નહીં થાય તો પછી એ દિવસ દૂર નથી જ્યારે દિલ્હીને જેમ ગુજરાતમાં પણ નિર્ભયા જેવો કાંડ થાય। કારણ કે આ કાળા કાચની ગાડીઓમાં દીકરીઓ કોઈ દિવસ સુરક્ષિત ન હોય, એટલે જો તમારે દીકરીઓ અને મહિલાઓને સુરક્ષિત રાખવી હોય તો આ કાળા કાચની ગાડીઓ સામે કડક કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ, નહીતર પછી આ પ્રમાણે દિલ્હીમાં જે રીતે નિર્ભયા કાંડ સામે આવ્યો હતો એવો ગુજરાતમાં પણ આવી શકે છે અને એટલે તમારે આ મામલે સખ્ત થવું પડશે। આ સિવાય ભાજપના નેતા હતા અને તેમનો જે રૂઆબ હતો તેને પણ જિગીશા પટેલે આડે હાથ લીધા હતા। અહીં સાંભળીએ જિગીશા પટેલ સમગ્ર ઘટનાને લઈને શું કહી રહ્યા છે। નમસ્કાર, હું છું જિગીશા પટેલ। કાલે એટલે કે 29 મે 2026 મારો એક વિડીયો મારા સોશિયલ મીડિયાના માધ્યમથી તમે લોકોએ જોયો હશે, જેમાં હું ભારતીય જનતા પાર્ટીના તાલુકા પંચાયતના સદસ્યના પતિ એમને એના ગાડીમાં કાળા કાચ હતા એના બાબતે હું એને વાત કરતી હતી અને એ સત્તાના નશામાં ચૂર હોય એવી રીતે મારી સાથે વાત કરતા હતા કે મારી ગાડી છે, હું ગમે તે કરું। આ મેટર છે એ ખૂબ જ કહેવાય ને સેન્સિટિવ શું કામ છે, કાળા કાચની ગાડીઓ ન ફેરવવી જોઈએ એ મેટર એટલી બધી સેન્સિટિવ શું કામ છે એ આજે મારે તમને સમજાવવું છે, એટલા માટે થઈ અને હું આજે તમારી સમક્ષ ઉપસ્થિત થઈ છું। હવે વાત એવી છે કે 27 એપ્રિલ 2012 ની અંદર સુપ્રીમ કોર્ટે એક ચુકાદો બહાર પાડ્યો હતો કે જેની અંદર કોઈ પણ ગાડીની અંદર કાળા કાચ ન હોવા જોઈએ, કાળા કાચની ફિલ્મો ન લાગેલી હોવી જોઈએ, આગળ પાછળના ગ્લાસમાં 70% વિઝિબિલિટી અને સાઈડના ગ્લાસમાં 50% વિઝિબિલિટી કમ્પલસરી છે। એ એટલા માટે કે તમે ગાડીમાં શું કરો છો શું નહીં એ બહારથી ટ્રાફિક પોલીસ હોય કે બીજું ત્રીજું કોઈ હોય તો એ જોઈ શકે। કઈ ગાડીમાં ખોટા કામ નથી થતા, દારૂ નથી પીવાતો, કોઈ છોકરીઓની છેડતી નથી થતી, એ બાબતે પોલીસ અવેર રહે, બીજા લોકો પણ અવેર રહે, એટલા માટે થઈ અને સુપ્રીમ કોર્ટે આ નિર્ણય આપ્યો હતો, આ ચુકાદો આપ્યો હતો। હવે આ ચુકાદાની અમલવારી થઈ હતી 4 મે 2012 ના રોજ। 4 મે 2012 ના રોજ જયારે આ ચુકાદાની અમલવારી થઈ એના પછી એ જ વર્ષમાં ડિસેમ્બરની અંદર દિલ્હીની અંદર ખૂબ જ શરમજનક એક હત્યાકાંડ થયો હતો, જે હતો નિર્ભયા હત્યાકાંડ। નિર્ભયા હત્યાકાંડ પછી જે આ સુપ્રીમ કોર્ટનો જે નિર્ણય હતો કાળા કાચની એક્ટ વાળો, એ ખૂબ જ કહેવાય ને કમ્પલસરી રીતે પોલીસે સ્ટ્રિક્ટલી ફોલો કરાવડાયો હતો કે કમ્પલસરી આ નિયમ હોવો જોઈએ અને તાત્કાલિક ધોરણે કાળા કાચ જેટલા પણ ગાડીમાં હતા એ કાયદેસર રીતે રસ્તા ઉપર ઉભા રાખીને કાળા કાચની ફિલ્મો ઉતારવામાં આવી હતી અને ખૂબ જ સારી રીતે એને ફોલો કરાવવામાં આવ્યો હતો। પરંતુ ધીમે ધીમે ક્યાંક આ કાયદાને નેવે મૂકી અને ભારતીય જનતા પાર્ટીના જ લોકો એની અમલવારી નથી કરતા, એનું કાલે મેં તમને એક લાઈવ ડેમો તમને બતાવ્યો। હવે બીજું મારે તમને એક કહેવું છે કે ભારતીય જનતા પાર્ટીના તાલુકાના સદસ્ય જે રંજનબેન સહદેવભાઈ જાડેજા છે એ ચૂંટણી પહેલા એની ઉપર પોતાના જ ગામ એટલે કે ભુનાવામાંથી ખનીજ ચોરીનો આરોપ લાગ્યો હતો। એ સમયે એની ઉપર 1,59,00,000 રૂપિયાની ખનીજ ચોરીનો આરોપ લગાડવામાં આવ્યો હતો અને એના પછી જેને એના ઉપર ફરિયાદ કરી છે એના આ લોકોની મોડસ ઓપરેન્ડી છે એ પ્રમાણે
કે એને દબાવી, ડરાવી, ધમકાવી અથવા તો એને લાલચ આપી અને આ કેસ રફે દફે કરાવી અને એમાંથી બહાર નીકળ્યા હતા. એ તમામ ગોંડલવાસીઓ અને ગુજરાતની તમામ જનતા જાણે છે. એટલે મારે પહેલું એવું તો ભારતીય જનતા પાર્ટીને એટલું કહેવાનું છે કે આવા આરોપીઓને, આવા કહેવાય ને કે જે ખનીજ ચોરી, ભૂ માફિયા હોય એવા લોકોને પહેલા તો તમારે ટિકિટ જ ન થાય. આટલો મોટો આરોપ લાગ્યો પછી ભારતીય જનતા પાર્ટી આવા લોકોને પહેલા તો ટિકિટ આપે છે. ટિકિટ આપ્યા પછી એ ત્યાં બોગસ વોટિંગ કરીને જીતે છે, એના પણ પુરાવા અમે સરકારને આપેલા છે. જીત્યા પછી એને ભારતીય જનતા પાર્ટી દ્વારા ગોંડલ તાલુકાની અંદર જે કમિટી છે એમાં કારોબારી ચેરમેન બનાવવામાં આવે છે. અને એ ચેરમેન બન્યા પછી જ્યારે અમે એને કાયદાનું ભાન કરાવીએ છીએ કે તમે આ કાળા કાચની ગાડી ન રાખી શકો અને એની પાછળ એને નંબર પ્લેટ પણ નથી લગાવેલી, એના પણ પુરાવા છે મારી પાસે, તો જ્યારે અમે એને આ કાયદાનું ભાન કરાવીએ છીએ ત્યારે એ ભાઈ સત્તાના નશામાં ચૂર થઈને અમને એવું કહે છે કે મારી ગાડી છે, હું ગમે એ કરું. તો આ કઈ રીતનો કાયદો તમે ચલાવો છો? આ તમારો કાયદો માત્ર ને માત્ર કાં તો કાગળ ઉપર છે કે સામાન્ય માણસ માટે છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ તમારા કોઈ કાયદાનો અમલવારી કરતા નથી. એટલે મારે ખાસ પહેલા તો પોલીસ તંત્રને એટલી વિનંતી કરવી છે, ડીવાયએસપી અને એસપી ને, ગોંડલ તાલુકાના એસપી અને ડીવાયએસપી ને પણ મારે વિનંતી કરવી છે. સાથે સાથે મારે નિર્લિત રાયજીને પણ વિનંતી કરવી છે અને આપણા માનનીય ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને પણ કહેવું છે કે તમે પહેલા તો આ ભારતીય જનતા પાર્ટીના જે કહેવાય ને ગુંડા તત્વો જે છે કે જે ભૂ માફિયાઓ ની કામગીરી બજાવી રહ્યા છે પોતાના જ ગામની અંદર, એ લોકોને કાયદાનું ભાન ક્યારે કરાવશો? મારે એ જાણવું છે કે તમે શું આ રાહ જોવો છો કે ગુજરાતની અંદર પણ નિર્ભય હત્યાકાંડ થાય ત્યાં સુધી તમારે આ બધાને આ બધું કરવા દેવું છે? તમે એની રાહ જોઈ રહ્યા છો? મને એ નથી સમજાતું. એટલે મહેરબાની કરી અને પહેલા તો તમે તમારી પાર્ટીના, ખાસ કરીને મારે હર્ષભાઈ સંઘવીને કહેવું છે કે તમે તમારી ભારતીય જનતા પાર્ટીના લોકો જે સત્તામાં ચૂર થઈ અને જાણે કાયદો પોતાના ખીચામાં હોય એવી રીતે જયારે વર્તન કરતા હોય ત્યારે પહેલું કાયદાનું ભાન તમારે એ લોકોને કરાવવું જોઈએ. અને એના માટે મને તમારી પાસે આશા છે. જોકે હું મારી કાયદેસરની જે કાર્યવાહી છે, જે કાયદેસરની જે કઈ પદ્ધતિ છે હું ફોલો કરવાની છું, પરંતુ હું આ તમારો વિરોધ કરવા માટે નથી કહેતી, પરંતુ એક સ્ત્રી તરીકે કહું છું, એક નારી તરીકે કહું છું કે જ્યાં સુધી એક નારીની ઇજ્જત એક કાળા કાચની ગાડીમાં લૂંટાઈ ન જાય અને એવો કોઈ કિસ્સો સામે ન આવે ત્યાં સુધી તમે આ ખાડા કામ કરવાના છો. તો અમને કહી દો. જોકે અમને તમારી પાસેથી બહુ વધારે આશા નથી, પરંતુ એક ગૃહમંત્રી તરીકે તમારી ફરજ યાદ અપાવીએ તો એટલું કહેવા માંગીશ કે પહેલા તો તમારે તમારા ભારતીય જનતા પાર્ટીમાં રહેલા આવા લોકોને કાયદાનું ભાન કરાવવું જોઈએ. જય હિન્દ, જય ભારત. અહીં તમે જિગીસા પટેલને સાંભળ્યા, જેમાં તેઓ સીધી રીતે હર્ષ સંઘવીને આડે હાથ લઈ રહ્યા છે. હર્ષ સંઘવીને કહી રહ્યા છે કે આ નેતાઓને જરા કાયદાનું ભાન કરાવો. આમ તો કહેવામાં આવે છે કે ચમરબંધીને છોડવામાં નહીં આવે, તો આ એ જ ચમરબંધીની વ્યાખ્યામાં આવે છે. આ સિવાય જિગીસા પટેલે સુપ્રીમ કોર્ટના ચુકાદાને ટાંક્યા હતા. પરંતુ આ બધી વાત કર્યા બાદ શું હર્ષ સંઘવી આ બાબતે કોઈ ધ્યાન આપે છે કે કેમ? શું આ ભાજપના નેતાઓને કાયદાનું ભાન થાય છે કે પછી આ વાતો ખાલી બોલવા પૂરતી રહી જશે અને ભાજપનો ખેસ હોય એટલે એમને કાયદાની કંઈ અસર નહીં થાય? આમ પણ ગોંડલ એવું કહેવાય છે કે મિર્ઝાપુર બની રહ્યું છે, તો આ મિર્ઝાપુર બનતા ગોંડલમાં કાયદો કેટલો મજબૂત છે તે તો હવે આ ભાજપ નેતા પર કાર્યવાહી થાય પછી જ ખબર પડશે. તમારું આખા વિડીયોને લઈને અને જિગીસા પટેલે જે નિવેદન આપ્યું તેના વિશે શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.